મિત્રો, આવા ગુણવાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. મિત્રો, આજે અમે તમને સૌભાગ્યવતી મહિલાઓના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે સમુદ્ર શાસ્ત્ર મુજબ તેમના શરીરના લક્ષણોના આધારે માહિતી આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં શુભ, અશુભ, સુપ્ત જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આપણું જ્યોતિષશાસ્ત્ર એટલું સમૃદ્ધ છે કે દરેક વસ્તુ પાછળ છુપાયેલા અર્થને વિગતવાર સમજવામાં આવ્યું છે. આપણી આસપાસ જે કંઈ પણ થાય છે તે ચોક્કસપણે આપણા નજીકના ભવિષ્ય સાથે સંબંધિત છે. આપણા શરીર પરના કેટલાક પ્રતીકો અથવા તો છછુંદરોનો કોઈક છુપાયેલ અર્થ છે. આપણા શરીરની રચનામાં પણ ભગવાને દરેક મનુષ્યના શરીરની રચના અલગ અલગ રીતે કરી છે. રંગ, દેખાવ, સુરત, પ્રકૃતિ, વિચારશૈલી, સંજોગો વગેરે બધું એકબીજાથી અલગ છે. સમુદ્ર શાસ્ત્ર આપણા વૈદિક સંસ્કૃતિનો એક ઇતિહાસ છે, જેમાં આપણા શરીર અને શરીરના વિવિધ ભાગો પર બનેલા આ તમામ ચિહ્નોની રચનાઓનો અભ્યાસ કરીને મનુષ્યનો ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન જાણવામાં આવે છે. આપણા સુપ્ત શરીર પરના તમામ નિશાનો અથવા વિવિધ વસ્તુઓ આપણા વિશે કંઈક કહે છે. ચાલો આજે તમને ભાગ્યશાળી મહિલાઓના કેટલાક ભાગ્યશાળી ચિહ્નો શરીરના અંગો વિશે જણાવીએ, જેની સીધી અસર તેમના જીવન પર પડે છે. જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એ છે કે જેની નાભી મોટી અને ઊંડી શુભ માનવામાં આવે છે. જે સ્ત્રીની નાભી મોટી હોય છે અને જમણી તરફ ભરેલી હોય છે તો આવી સ્ત્રીને ધન, સુખ અને સંતાન પ્રાપ્ત થાય છે અને સુખ અને સમૃદ્ધિ તેના પગને ચુંબન કરે છે. તે સ્ત્રીઓ જેમની જાંઘ મજબૂત અને સ્નાયુબદ્ધ સમૃદ્ધ હોય છે તેના કારણે પતિને ઘર અને વાહન વગેરે જેવા સર સુખ મળે છે. જે સ્ત્રીનું શરીર આગળની તરફ હાથીની જેમ પણ ઊંચું છે તે સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. જે મહિલાઓની નાભીની આસપાસ અથવા તેની નીચે તલ અથવા મસો હોય છે તેઓ તેમના પરિવાર માટે ખૂબ જ નસીબદાર હોય છે. જો તમે છોકરીને જોવા જાઓ તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તેના પગની નાની કનિષ્કા આંગળી જમીનને સ્પર્શ કરે છે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે. લાંબા દાંત હોય તેવી મહિલા, આવા લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારેય પૈસા સંબંધી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જે છોકરીઓના પગમાં કમળ, શંખ અથવા ચક્રનું પ્રતીક હોય છે એવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે. લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જે છોકરીઓની આંખો કમળની પાંખડીઓ જેવી હોય છે તેમની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે. આ છોકરીઓ તેમના પતિ માટે ખૂબ ભાગ્યશાળી હોય છે. જે છોકરીઓનું કપાળ સપાટ હોય અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે તે ભાગ ઉત્તમ હોય છે તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે. તેમનું લગ્ન જીવન લાંબુ છે. જે છોકરીના વાળ ભમરાની જેમ કાળા અને વાદળછાયું હોય અને તળાવની જેમ વળેલું હોય તો એવી સ્ત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે સ્ત્રીના કાન લાંબા, ઉપરથી મકતા અને નીચેથી તીક્ષ્ણ હોય છે આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમનું આયુષ્ય લાંબુ હોય છે. જે સ્ત્રીની ગરદન લાંબી હોય તે શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે સ્ત્રીઓની ગરદન લાંબી હોય છે તે એવી હોય છે કે જેમની પાસે ધન અને નમ્રતા હોય છે.
તેઓના પતિને ક્યારેય જીવન જીવતી વખતે પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી. જે મહિલાના પગનો વિસ્તાર ગોળાકાર વા નરમ હોય છે તે જીવનભર સુખ સુવિધાઓને માણે છે. આ ગુણને કારણે જ પરિવારને ફાયદો થાય છે. જે મહિલાઓના પગના અંગૂઠા ઊંચા, ગોળ અને રંગમાં લાલ હોય છે તે પરિવાર માટે નસીબદાર સાબિત થાય છે. જે મહિલાઓના પગની એડી સર્પ આકારની અને ત્રિકોણનું પ્રતીક છે, આવી મહિલાઓ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ત્રિકોણનું પ્રતીક ચતુરાઈનું સૂચક છે, જે તેમની બુદ્ધિ અને સમજણથી તેમના પરિવારને ખુશ કરે છે. જે મહિલાઓની આંખ મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની છે. તે હંમેશા દાન અને પરોપકારની લાગણી ધરાવે છે. તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે. જે ઘરમાં તેના લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા આવતી નથી. જે મહિલાઓના શરીરની ડાબી બાજુએ જમણી બાજુ કરતાં વધુ છછુંદર હોય છે, આવી છોકરીઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ તેમના સાસરિયાઓ માટે પણ ખૂબ જ નસીબદાર હોય છે. તેમના ઘરમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી. મહિલાઓના પગ લાંબા હોય છે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં તેમના લગ્ન થાય છે ત્યાં ક્યારેય પણ પૈસાની કમી નથી થતી. જે સ્ત્રીના કપાળની મધ્યમાં છછુંદર હોય છે તે સ્ત્રી ખૂબ જ સમૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. જ્યારે કોઈ સ્ત્રી ચાલે છે, જો તેના પગથિયા પરથી સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી તેના પરિવાર માટે શરમનું કારણ બને છે. જે સ્ત્રીઓની જીભ લાલ અને નરમ હોય છે, આવી છોકરીઓને જીવનની દરેક ખુશી મળે છે. દિવસનું ભાગ્ય તેમના પૂરતો સીમિત નથી હોતો, પરંતુ તેમના કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક સુખનો આનંદ માણે છે. જે છોકરીઓનું કપાળ ખૂબ જ પહોળું હોય છે તેનું નસીબ ખૂબ જ ઊંચું હોય છે. સ્ત્રીનું કપાળ 3 આંગળીઓથી પહોળું હોય અને ચંદ્ર હોય છે. જો આંગળીઓ 50 સેમીની સાઇઝની હોય તો આવી સ્ત્રીઓની ખુશીમાં વધારો થાય છે. તે જ્યાં પણ જાય છે તે ઘરમાં પૈસા અને ભોજનની ક્યારેય કમી થતી નથી. આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન બટનને જરૂરથી દબાવજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો મિત્રો, હવે આપણે મળીશું નવા માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. આભાર. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.